જય દ્વારકાધીશ, જય માતાજી। તો આજે આપણે બનાવી જઈ રહ્યા છીએ ચટણી। તો એમાં 1 ચમચી મરચું નાખીશું, 1 મોટી ચમચી ધાણા જીરું, આખા ધાણા, 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે જેટલું ખાતા હોય એટલું, ફૂલેલું આખું લસણ નાખીશું, લીલા મરચાં નાખીશું, ધાણા નાખીશું, સૂકા ધાણા ફરીથી નાખીશું થોડાક, આને બરાબર બધું સરખું કરીને કૂટી નાખવાનું છે। બરાબર કૂટતા જ રહેવાનું છે। સરખી રીતે કૂટાઈ જાય પછી આપણે ખાટી છાશ નાખીશું અંદર। તો તમે જોઈ શકો કે આપણે એ મસ્ત ખાંડી તૈયાર કરી, એમાં આપણે ખાટી છાશ નાખીશું ચટણીમાં। પછી ફરીવાર પાણી બિલકુલ નથી નાખ્યું, ખાટી છાશ જ નાખી છે। તો સૌપ્રથમ આપણે તેલ નાખીશું, તમે જોઈ શકો છો કે આપણું તેલ સરસ તૈયાર થઈ ગયું છે। સૌપ્રથમ રાઈ નાખીશું, રાઈ બરાબર શેકાઈ ગઈ છે, એમાં આપણે આ નાખીશું। હવે ટમેટા નાખીશું, રાઈથી સોળી જાય, પાણી રેડશું, આપણું જરૂરી છે પાણી। બે મિનિટ સુધી ઢાંકી દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે એને જોઈ લઈશું। સરસ પાકીને તૈયાર થઈ ગયું છે। આને હવે આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું। જુઓ, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું દેખાય છે। તો આપણી દેશી ચટણી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો। એને બાજરીના રોટલા સાથે ખાશું, મસ્ત લાગે, અને છાશ।